મોબાઈલમાં સર્ચ કરજો અને એ ચેક કરજો કે જો તમે અમદાવાદમાં છો કે પછી નવસારી પાસેના ચીખલીમાં છો તો AQI કેટલો છે આજે. એના પરથી તમને ખબર પડશે કે તમે શ્વાસમાં લઈ રહ્યા છો એ હવા કેટલી શુદ્ધ છે. એ શુદ્ધ હવા કેલિફોર્નિયામાં લાગેલી આગ પછી ત્યાં સર્જાયેલા AQI ની સાથે મેચ થઈ રહી છે કે કેમ? મહાકુંભની શું તસવીરો સામે આવી? દેશ અને રાજ્યના શું વિષયો છે? અને દુનિયામાં શું યુદ્ધ હવે ખરેખર વિરામ તરફ જવાનું છે? આ બધા વિષયો પર કરીશું શરૂઆતમાં વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સૌથી પહેલા વાત એક એવા સામાજિક મુદ્દાની કરીએ જે આપણી આસપાસ અનેક વાર આપણે જોઈએ છીએ પણ ચૂપ થઈ જઈએ છીએ, અને એ છે વૃદ્ધો પર થતો અત્યાચાર. નાનું બાળક કે વૃદ્ધ, આ બંને જ્યારે અશક્ત થાય માણસ, અને માણસ જ્યારે અશક્ત હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ એના પર હાથ ઉપાડી દે છે. એ હાથ ઉપાડતી વખતે એ ભૂલી જાય છે કે એ જ હાથ છે જે આંગળી પકડે છે ત્યારે એટલું સુકૂન લાગે છે માણસને, નિરાંતનો શ્વાસ લાગે છે કે આનાથી સુંદર કશું જ ન હોઈ શકે. એ માણસ જ્યારે એ વૃદ્ધ પર હાથ ઉપાડે છે ત્યારે એ ભૂલી જાય છે કે આ તો એ જ શરીર છે જેણે એના ખભા પર બેસાડીને, જેણે એના હાથથી રોટલી બનાવીને તમને મોટા કર્યા છે. એક એવી 80 વર્ષની માની વાત કરવી છે જે સુરતના પૂણા વિસ્તારમાં રહે છે. બાળકોને જન્મ આપ્યો, બાળકોને મોટાએ કર્યા, અને પછી એ 80 વર્ષના સાસુ જ્યારે અશક્ત થઈ જાય ત્યારે એક એવી સ્ત્રી કે જે પોતે પણ વૃદ્ધાવસ્થાની નજીક પહોંચી રહી છે, જે પોતે પણ થોડા જ વર્ષોમાં સિનિયર સિટીઝન બનવાની છે, એ સ્ત્રી પોતાનાથી ઘરડા 80 વર્ષના સાસુને મારે છે, અને ખૂબ મારે છે. લાતે લાતે મારતો સુરતના પૂણા વિસ્તારની એક સોસાયટીનો એ વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે એક NGO બહાર આવ્યો. એમના ધ્યાનમાં સામાજિક સંસ્થા છે સદભાવના ટ્રસ્ટ, એમના સુધી એ વિડીયો પહોંચ્યો અને એમણે કહ્યું કે એક કામ કરીએ, આપણે આ વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં લઈ જઈએ. એ ઘરે ગયા અને એમને વિનંતી કરી કે તમે નથી સાચવી શકતા, અમને આપી દો. એમના ઉંમરના હવે થોડા દિવસો બાકી છે, 80 વર્ષના એ થઈ ગયા છે, ખબર નથી કે કેટલું જાજુ એ બા જીવવાના છે, તો અમે એમને સાથે લઈ જઈએ અને અમે જેવા રાખીશું એવા અમારી સાથે એમને રાખીશું. પરિવાર એમને સાથે આપવા તૈયાર ન થયો. એ વિડીયો એટલો વાયરલ થયો, જ્યારે NGOની વાત પણ એમણે ન માની તો આખરે એ સામાજિક સંસ્થા પોલીસ સ્ટેશનમાં પહોંચી, મીડિયાની સાથે પહોંચી, પ્રશ્નો પૂછવામાં આવ્યા. ત્યારે પરિવારનું કહેવું હતું કે તમે મીડિયાને કહી રહ્યા હતા કે તમે કેમ એક સીમાની અંદર ઘૂસી રહ્યા છો, તમે શું કામ આ પ્રશ્નો કરી રહ્યા છો? એ પ્રશ્નો પૂછવા અથવા એ કેમેરા એમની સામે આવવો, એમાં એમને જે દર્દ મહેસૂસ થઈ રહ્યું છે એ દર્દ એ હાથને મહેસૂસ નથી થતું જે એને મારવા માટે ઊભા થાય છે. એ કહી રહ્યા છે કે મારી ભૂલ થઈ ગઈ, ઘરનો મામલો છે, પણ 80 વર્ષના વૃદ્ધા આટલી ચર્ચા પછી શું ક્યારેય સુરક્ષિત રહેવાના છે એ ઘરમાં? એવા કેટલા આપણી આસપાસના ઘર છે જેમાં આપણે અશક્ત થયેલા વૃદ્ધોને માર ખાતા જોયા છે અથવા સાંભળ્યું છે એના વિશે કે આ વહુ આવીને એણે અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું. દીકરો નથી એમને પાસે, પણ એ દ્રશ્યો જોતા જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે, પોતાની વહુ છે, એક પૌત્ર છે, આપણે જે કહીએ છીએ ને કે મૂડી કરતા વ્યાજ બહુ વાલું હોય, એ વ્યાજ એમની સામે બેઠું છે, પણ એ વ્યાજને દરકાર નથી કેમ કે એમને પોતાની આસપાસનું જ દેખાય છે. ઉંમર થઈ ગયા પછી વારંવાર એકની એક વાતો બોલ્યા કરતા મા બાપ, એકના એક ઈશારા કર્યા કરતા, પોતાના જ જમાનામાં જીવતા, પોતાના જ જમાનાની વાતો કરતા, તુંડ મિજાજી બનતા, અને સમાજમાં અમારું નાક નથી સચવાતું અથવા અમારી રીતે મા બાપને રહેતા નથી આવડતું, એવી ફરિયાદ અનેક માણસો કરે છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે મા બાપે પણ તો સમજવું પડે. 80 વર્ષના વૃદ્ધા જો સમજી શકવા માટે સમર્થ કે સક્ષમ હોત તો કદાચ એ તમારી સાથે જ ન હોત. આપણે સમજી નથી શકતા કે અશક્ત છે એટલે તમે એના પર હાથ ઉપાડી દેશો તો એ શારીરિક રીતે કશું જ નથી કરી શકવાના, પણ એના મનને કંઈક તો પીડા કે વેદના થતી હશે. એ પીડા કે વેદના એ ફરીથી તમારે અનુભવવાની આવે જ છે, કેમ કે આ તો કાળનું ચક્ર છે, તમારે એ ભોગવવું જ પડે છે. એક સમયે જે વાતો તમને કકડાટ લાગતી હોય છે, ઉંમરના એ પડાવ પર પહોંચો છો ત્યારે તમે એ જ કકડાટ કરવાનું શરૂ કરો છો, અને ત્યારે તમે ઝંખો છો એક હાથ કે જે તમારી સાથે આવીને ઉભો રહે, માથા પર હાથ મૂકે અથવા હાથ પકડીને કે હું તમારી સાથે છું, હું તમારી સાથે છું. એ કહેવાનું આપણે બંધ કર્યું, અને એટલે જ આપણે વૃદ્ધાશ્રમોને ગ્લોરીફાઈ કરવા પડે છે. વૃદ્ધાશ્રમોની ટીકા હવે થઈ શકે એમ જ નથી, કેમ કે એ સમાજની વાસ્તવિકતા છે, આપણું દર્પણ છે જે દેખાઈ રહ્યું છે, આમાં આપણો ચહેરો ત્યાં દેખાઈ રહ્યો છે આપણને. એ વૃદ્ધાશ્રમો ખુલે ત્યારે આપણે વૃદ્ધાશ્રમ ખુલવા એ શરમની વાત નથી, વૃદ્ધાશ્રમની જરૂરિયાત ઊભી થવી એ શરમની વાત છે. વૃદ્ધાશ્રમના લોકો એક વૃદ્ધને બચાવીને જો લઈ જવા માંગે છે તો એ લોકો તો સેવાનું કામ કરી રહ્યા છે. એમના માટે આ કોઈ જ પબ્લિસિટીનો ઇશ્યુ ન હોઈ શકે. એ માત્ર જાહેરાતો માટે કે લોકો એમને જુએ એના માટે કામ નહીં કરતા હોય. એ કામ કરી રહ્યા છે એક વૃદ્ધાને એ જીવનમાંથી અને એ દોજકમાંથી મુક્ત કરવા માટે જે જીવનના છેલ્લા પડાવ પર એમણે સહન કરવાની આવી છે. સુરતમાંથી શું દ્રશ્યો સામે આવ્યા, પરિવારે શું કહ્યું જતા જતા,
અને એ પીડા શું ક્યારે એ સોલ્વ થશે? અને આ દ્રશ્યો જોયા પછી ઘરની એ સ્ત્રી કે જે ક્યારેક એ પણ પોતે પણ એ પડાવ પર પહોંચવાની છે, એનો હાથ રોકાશે? એ રોકાવું જરૂરી છે. કોઈ પણ ઘટનાનું સમાચારમાં આવવું એટલે મહત્વનું હોય છે, કેમ કે સમાચારમાં આવે એના પછી બીજી 10 એવી ઘટનાઓ કે જે સમાચાર બનવા જઈ રહી છે રોકાઈ જાય. સમાચાર માત્ર એક ઘટના આવ્યા એ કહેવા માટે નથી હોતા. એ સમાજનું ગંદુ સ્વરૂપ હોય છે, તો એ ગંદુ સ્વરૂપ વારંવાર બતાવવા માટે, જો સમાજ બહુ ગંદો થઈ ગયો છે એના માટે નથી હોતું. એ એટલા માટે હોય છે કે જેથી આવી બીજી બનતી ઘટનાઓ રોકાઈ શકે. અને હવે વાત કરીએ અનંત અનાદિ વડનગરની. વડનગરનો ખૂબ જૂનો શાશ્વત ઇતિહાસ રહ્યો છે. શાશ્વત એટલા માટે કેમ કે આજે પણ વડનગરની ઘણી બધી અજાયબીઓ, સ્થળ, વાયકાઓ, માણસો અને એ નગરના વાઇબ્રેશન એનું હોવાપણું પૂરે છે. તમે જો ખૂબ સાક્ષી ભાવે એ નગરને, એ પથ્થરોને સાંભળવાનો પ્રયત્ન કરો, એ માટીને સમજવાનો અથવા એને મહેસૂસ કરવાનો પ્રયત્ન કરો, તો તમને સમજાય કે શહેર પાસે જે સભ્યતાનું નગર છે એની પાસે કહેવા માટે પોતાની ઘણી બધી કહાનીઓ છે, વાયકાઓ છે. તમે એને વાયકા માનો, ઇતિહાસ માનો કે પછી શ્રદ્ધાથી સાંભળેલી વાર્તા માનો, એ કંઈક તો કહે છે, કંઈક તો શીખવે છે. મ્યુઝિયમ જ્યારે બને એટલે તમે જ્યારે ધોળાવીરાના પથ્થર પાસે ત્યાં ઉભા રહો ત્યારે તમને અહેસાસ થાય કે હજારો વર્ષ પહેલા માણસ એ જ્યારે કૃષિ તરફ વળ્યો, કૃષિ ક્રાંતિ થઈ, માણસ ખેતી કરતા થયો, એની પહેલા જંગલમાં રહેતો એ માણસ કે જે એ શિકારી માણસ હતો, એમાંથી એનું કૃષિ ક્રાંતિ તરફ આવવું અને નદીઓના કિનારે નગર વસાવવા અને એ નગરની તમે વ્યવસ્થા જુઓ ત્યારે આપણને થાય કે કયો માણસ બુદ્ધિશાળી. એ વખતે ગટરનું સુવ્યવસ્થિત રીતે, સુઆયોજિત રીતે નગર બનાવી શકતો એ માણસ કે જે આજથી હજારો વર્ષ પહેલા એટલે 10,000 વર્ષ પહેલાનો પોતાનો ઇતિહાસ બતાવે છે, કે પછી એ માણસ કે જે સમાજમાં આજે આપણે રહીએ છીએ, આપણી અને એની વચ્ચે શું સામ્યતાઓ છે, આપણી અને એ માણસની વચ્ચે શું ભિન્નતાઓ છે, એ બધા પ્રશ્નો તમને કદાચ નગરોમાં એ સ્થળ પર ઉભા રહીને સમજાતા હોય છે. ઇતિહાસ બધાને બહુ ગમતો વિષય નથી હોતો. ઇતિહાસને ઇગ્નોર કરીને તમે જીવનના વર્તમાનને સમજી નથી શકતા, એ પણ એટલી જ હકીકત છે. એટલે ઇતિહાસની તારીખો બોરિંગ લાગી શકે, પણ એ તારીખો શું કામ બની અને એમાં કઈ વાર્તાઓ હતી જેણે આપણને આ બનાવ્યા. આપણે આ જે છીએ એની પાછળ ઇતિહાસથી અત્યાર સુધી કહેવાયેલી, ગવાયેલી, વારંવાર લોકમુખે ચર્ચાયેલી વાર્તાઓ જવાબદાર છે. એ વાર્તાઓ થકી આપણે બન્યા છીએ. સભ્યતાઓ એના આધારે વિકસી છે, માન્યતાઓ એના આધાર પર ઘડાઈ છે, અને પછી આપણે સાંભળી રહ્યા છીએ ખાસા વર્ષો પછી એ કહાની જેને આપણે કહ્યું અનંત અનાદિ વડનગર. મ્યુઝિયમનું લોકાર્પણ કરાયું અને એ મ્યુઝિયમ એ રીતે બનાવવામાં આવ્યો છે કે જેથી કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય તો એને અનુભવી શકે. મ્યુઝિયમમાં જવું અને મ્યુઝિયમને એ રીતે બનાવવા એટલે જરૂરી છે કેમ કે સામાન્ય રીતે યુએસ એકવાર માણસ ફરીને આવે છે, પણ યુકે વારંવાર જાય છે કેમ કે ત્યાં કહાનીઓ છે, વાર્તાઓ છે, ઇતિહાસ છે. ઇતિહાસ કોઈને પણ જોવો ને સાંભળવો ગમે છે. ઇતિહાસને જોવાનો ને સમજવાનો જો દ્રષ્ટિકોણ, ભણાવવાનો દ્રષ્ટિકોણ મેન તો બદલવામાં આવે. એટલે તારીખોના રટ્ટા મારવા કરતા આપણી પાસે તો આપણી આજુબાજુ લોથલથી લઈ ધોળાવીરા એક જગ્યાએ આપણો ઇતિહાસ છે. ગુજરાતનો પોતાનો ઇતિહાસ છે, પાટણની પ્રભુતા છે, સિદ્ધપુરની પોતાની કહાનીઓ છે, વડનગર પાસે ઘણું બધું કહેવા માટે છે, તાનારીરીનો ઇતિહાસ છે. આવા જ ઇતિહાસને સમજવા માટે વડનગર મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આવા મ્યુઝિયમો થકી ટુરિઝમ પણ આવશે એવી સરકારને તો ખબર નહીં, પણ વડનગરના લોકોને અપેક્ષા રહેવાની છે. અને એ પ્રકારનું જ્યારે વૈશ્વિક સ્તરનું કશુંક બને છે ત્યારે એનાથી આખા સમાજને અને વિસ્તારને ફાયદો થતો હોય છે. સમાચાર ખાલી અનંત અનાદિ વડનગરના મ્યુઝિયમ પૂરતા સીમિત નથી. ગુજરાત રાજ્યને 35મો જિલ્લો પણ મળી શકે છે અને જેનું નામ વડનગર હોઈ શકે છે. વડનગર એના ઐતિહાસિક કારણોના કારણે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન હોવાના કારણે ખૂબ પ્રખ્યાત છે. અત્યારે દુનિયાના નકશા પર એનું પોતાનું આગવું સ્થાન છે કેમ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જન્મસ્થાન છે. આ બધા જ કારણોના કારણે વડનગર ખૂબ ચર્ચામાં રહેવાનું છે આવનારા સમયમાં. એ જિલ્લો બનશે તો કયા વિસ્તારો હોઈ શકે છે? ખેરાલુ, સતલાસણા અને કુકરવાડા સહિતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવી શકે. બનાસકાંઠાનો પણ એક હિસ્સો કદાચ વડનગરમાં આવી શકે. બનાસકાંઠાની વાત નીકળી છે તો બનાસકાંઠામાંથી વાવ અને થરાદ છૂટો પડ્યો જિલ્લો. વિવાદ શાંત નથી થયો. દિયોદરમાં ઓગળ જિલ્લો બનાવવા માટે રેલી નીકળી. કાંકરેજમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. કાંકરેજમાં વિરોધ થયો તો થરામાં વેપારીઓની દુકાનો છે એના પર તંત્રનું દબાણ ફર્યું, બુલડોઝર ફર્યું, અને બુલડોઝર ફર્યું તો થરાના વેપારીઓએ આરોપ લગાવ્યો કે અમે અમારા જિલ્લા માટે અવાજ ઉઠાવીએ છીએ તો અમારી સામે આ બદલો લેવામાં આવી રહ્યો છે. ધાનેરા પોતાના પ્રયત્નો કરી રહ્યું છે. ધાનેરામાં પણ વિરોધ ચાલુ છે. અપક્ષ, કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી બધા જ ભેગા થયા છે અને આ ભેગા એક જિલ્લા માટે થયા છે કે પછી એક વ્યક્તિની રાજનીતિ માટે, એ પણ બહુ મોટો પ્રશ્ન છે, પણ ભેગા થયા છે એ હકીકત છે. ધાનેરામાં કોંગ્રેસ, અપક્ષ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પડદા પાછળ
કાંકરેજમાં પણ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ, દિયોદરમાં પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભેગા થયા છે. ઓગળ જિલ્લા માટે રેલી નીકળી રહી છે. વડનગરમાં ગૃહમંત્રી અમિત શાહ હતા, મુખ્યમંત્રી પણ હતા. એમણે જય હાટકેશથી પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી. હાટકેશ્વર દાદા માટે પણ જાણીતું છે વડનગર. વડનગર એ નાગરોની સંસ્કૃતિ અને સભ્યતા માટે પણ જાણીતું છે. વડનગર જિલ્લો ક્યારે બનશે એ ખબર નથી. જે જિલ્લો બન્યો છે ત્યાં જે વિવાદના દ્રશ્યો સામે આવ્યા એના પર કરીએ એક નજર. વેપારી બોલે અમારો ન્યાય, અમારો ન્યાય, અમારો હક, અમારો હક અમે લઈને રહીશું, અમે લઈને રહીશું, અમારો ન્યાય અમને આપો. કિનારી પર લાવીએ છીએ, હમણાં ભાગ છે પરમ કરી. અને હવે વાત કરીએ કેલિફોર્નિયામાં લાગેલી આગની. 25 માણસોના મૃત્યુ થઈ જાય, હજારો માણસો ઘર બાર વગરના થઈ જાય, અનેક દેશની જીડીપી ભેગી થાય એટલું તો એક શહેરના સળગી જવાથી નુકસાન થાય, અને એ આગ પર હજુ પણ નિયંત્રણ નથી મેળવી શકાયું સંપૂર્ણ રીતે. એ આગ છે એ ટોર્નેડોમાં ફેરવાઈ રહી છે, અને ફાયર ટોર્નેડો આપણે આગનું વાવાઝોડું કહી શકીએ ને. એ ફાયર ટોર્નેડો જ્યારે બને એનું કારણ છે પવન. પવન નથી રોકાઈ રહ્યો, પાણી સતત નાખવામાં આવી રહ્યું છે. તમે રેસ્ક્યુના હેલિકોપ્ટરથી પાણી નાખતા દ્રશ્યો જુઓ ત્યારે તમને થાય કે માણસ કેટલો પ્રયત્ન કરી રહ્યો છે, પણ છતાંય માણસ કુદરત સામે બહુ જ વામણો અને લાચાર પુરવાર થઈ રહ્યો છે. પણ આ વાત ખાલી કુદરત પૂરતી સીમિત નથી. વિકાસ અને વિનાશને આપણે આમ તો વિરુદ્ધાર્થી શબ્દો કહીએ છીએ, અને ગુજરાતી ભાષાનું પેપર પૂછાય ને એવું પૂછાય કે વિકાસનો વિરુદ્ધાર્થી શબ્દ શું, તો તમારે એને વિનાશ જ લખવું પડે. એવું લખો કે એ સમાનાર્થી શબ્દ છે તો તમારો જવાબ ખોટો પડશે, પણ તમારો ભાવ એટલે સાચો હશે, કેમ કે વિકાસ અને વિનાશ એ સમાનાર્થી શબ્દો છે. બંને એક જ છે. એ તમારા દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે કે તમે એને વિકાસ સમજી રહ્યા છો કે વિનાશ સમજી રહ્યા છો. આપણી પાસે વિકાસ કે વિનાશને અલગ કરવાની કોઈ વિશેષ સંભાવનાઓ રહી જ નથી. આપણે હવે યુટર્ન મારીને ફરી એકવાર એ શિકારી માનવની દુનિયામાં નથી જઈ શકવાના. આપણને નથી ખબર એની દુનિયામાં શું હશે, શું હતું. આપણી પાસે તો બહુ જ ઓછી એની માહિતી છે. 10,000 વર્ષ પહેલાના માણસના ઇતિહાસની આપણી પાસે કોઈ વિશેષ સાબિતીઓ પણ નથી. આપણને ખબર પણ નથી કે સામાજિક અને રાજકીય રીતે લોકો કઈ રીતે જીવતા હશે. આપણે શું એમાં પાછા જઈશું? આપણે એવો જીવવાનો પ્રયત્ન કરીશું તો પણ આપણે ટકી રહેવાના છીએ? બદલાતા વિશ્વમાં, બદલાતા સમયમાં બદલાવા સિવાય આપણી પાસે જ્યારે કોઈ ઓપ્શન જ ન બચ્યો હોય ત્યારે કેલિફોર્નિયા જેવી હોનારતોને આપણે માત્ર કુદરતી હોનારત નહીં કહી શકીએ. ફર્સ્ટ પોસ્ટનો એક રિપોર્ટ છે yahoo.com પર, એના પર ખૂબ વિસ્તારથી એક અઠવાડિયાથી વાત કરવામાં આવી રહી છે, અને એ વાત છે કેલિફોર્નિયાની આગમાં એઆઈનો ઉપયોગ અથવા એઆઈના કારણે કે ચેટ જીપીટી જેવા પ્લેટફોર્મના કારણે ત્યાં આગ લાગી છે. શું કામ આ બે વાતને સાંકળવામાં આવી છે એના વિશે થોડી વિસ્તારથી વાત કરવી છે. સૌથી પહેલા કેલિફોર્નિયામાં આગ જ્યારે લાગી ત્યારે એને રોકવા માટે શરૂઆતમાં જે પ્રયત્નો કરવાની જરૂર હતી અથવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હતી એ લોસ એન્જલસ જેવા શહેર પાસે નહોતા, કેલિફોર્નિયા જેવા સ્ટેટ પાસે નહોતા. એટલે યુનાઇટેડ સ્ટેટ્સનું સૌથી પાવરફુલ રાજ્ય, સૌથી શક્તિશાળી અને સમૃદ્ધ પ્રદેશ, એની પાસે એ આગને શરૂઆતના સમયમાં ખૂબ પાવરફુલ પાણી વડે એક સાથે રોકી શકાય એ પ્રકારની વ્યવસ્થા ન ઊભી કરી શક્યું યુનાઇટેડ સ્ટેટ્સ. એટલે આ માત્ર શરૂઆતમાં એ કુદરતી હોનારત છે, પણ એને રોકી શકાયું હોત. એ રોકી શકવામાં ત્યાંનું પ્રશાસન નિષ્ફળ સાબિત થયું. એના પછી જ્યારે પાણીની વાત આવી, એના મૂળ રૂપે ગયા ત્યારે કહ્યું કે ભાઈ કેલિફોર્નિયામાં તો ડ્રોટ, દુકાળ વારંવાર આવતો રહ્યો છે. પાણીનો વપરાશ વારંવાર બની શકે એટલો ઓછો કરવાની, કે પછી એક બોટલ પાણી પણ આપણા માટે કેટલું મહત્વનું છે એની જાહેરાત માત્ર ભારતમાં નહીં આખી દુનિયામાં થઈ રહી છે. આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગ જેવા વિષય પર વાત કરી રહી છે. તો એ બધામાં ચેટ જીપીટી વચ્ચે ક્યાંથી આવ્યું?
ચેટ જીપીટી શું છે? એક એઆઈ પ્લેટફોર્મ છે. ત્યાં તમે એવું લખો કે મારું આ પ્રેઝન્ટેશન બનાવી આપો, આટલા વિષય છે, એટલે ચેટ જીપીટી તમને ફટાફટ ગણતરીની મિનિટોમાં એ એઆઈનું એક્સપર્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એમાં એને માણસના મગજની જરૂર નથી પડતી, એટલે ફટાફટ પોતાના સુપર કોમ્પ્યુટરનું મગજ વાપરીને તમને ફટાફટ એ પ્રેઝન્ટેશન બનાવી આપે છે. પણ એ કેવી રીતે બને છે? એની પાછળ સુપર કમ્પ્યુટર્સ વપરાય છે. એ સુપર કમ્પ્યુટર્સ છે એમાં ગ્રીડ હોય છે, એમાં ચિપ્સ હોય છે, અને એ એટલી બધી ઉર્જા પેદા કરે છે, અને એ ઉર્જાના કારણે ખૂબ બધી હીટ પેદા કરે છે. એ હાર્ડવેર છે અલ્ટિમેટલી. એ ક્યાંક છે જે સ્ટોર થયેલા છે. આપણે ક્લાઉડની પણ વાત કરીએ છીએ કે ક્લાઉડમાં મેં 50 GB સ્ટોરેજ મેં જીમેલમાં ખરીદી લીધું કે બીજું આટલા GB સ્ટોરેજ છે, પણ એ ક્લાઉડ સ્ટોરેજ ક્યાં છે? એ કોઈક તો જગ્યા છે કે એ જગ્યાએ સ્ટોર થયેલા છે, અને એ સ્ટોર થયેલા ચેટ જીપીટીના પ્લેટફોર્મમાં અથવા બીજા કોઈ પણ એઆઈના એ પ્લેટફોર્મમાં, એ હાર્ડવેરમાં એ સતત ચાલે છે, 24 કલાક ચાલે છે, ગણતરીની સેકન્ડ્સમાં એ બધા જ કોડિંગ કરીને તમારા સુધી માહિતી પહોંચાડે છે. ત્યારે એ ગરમ થાય છે, અને જ્યારે ખૂબ ગરમ થાય અને એ બળી ન જાય, બળીને ખાક ન થઈ જાય, એટલા માટે કુલિંગની સિસ્ટમ છે. એટલે કુલિંગ ટાવર ઊભા કરવાથી માંડીને ખૂબ બધા પાણીનો વપરાશ, પાણી છાંટવા સુધીની એ બધી જ પ્રોસેસ કરવામાં આવે છે, અને ત્યાં ખૂબ પાણી વપરાય છે. ફર્સ્ટ પોસ્ટનો આર્ટિકલ કહી રહ્યો છે કે 1 ઈમેલ બરાબર 1 પાણીની બોટલ થતી હોય છે. યાહુ પર જે એઆઈના એક્સપર્ટ છે, ટેકનોલોજીના જાણકાર છે, એ લોકો પણ લખી રહ્યા છે કે તમે સંપૂર્ણ રીતે ચેટ જીપીટીને જવાબદાર માનો કે ન માનો, તમે સંપૂર્ણ રીતે એઆઈને આ વાત પર દોષનો ટોપલો ન ઢોળી શકો, પણ એ વાતને ઇગ્નોર નહીં કરી શકો કે આવનારા સમયમાં એઆઈ, જ્યારે તમે એને એઆઈથી બચી નથી શકવાના, તમે રહેશો તો દુનિયા આગળ વધી જવાની છે, તમે ત્યાંના ત્યાં રહેવાના છો. એ વાસ્તવિકતા તમારે સમજવી પડશે કે એના માટે તમારે બીજા ઓપ્શન વિચારવા જ રહ્યા. જ્યાં પાણી જ નથી ત્યાં પાણીનો આટલો બધો ઉપયોગ કેલિફોર્નિયા માટે શું પરિસ્થિતિ પેદા કરી શકે છે, અને જ્યારે જરૂર હોય ત્યારે પાણી પંપ થઈને ત્યાં નથી પહોંચી શકતું, એ આપણી સામે છે. એક સાથે હેલિકોપ્ટર ટાર્ગેટ કરે છે ઘરને, અને ત્યાં પાણી છાંટીને એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે એ આપણે કેટલા વામણા છીએ, દુનિયાનો સૌથી શક્તિશાળી, સૌથી સમૃદ્ધ દેશ કેટલો વામણો છે એ પુરવાર કરી રહ્યું છે. અનેક તસવીરો, હજારો માણસોની તસવીરો સામે આવી રહી છે. 2-3 તસવીરોને પણ સરખાવવામાં આવી રહી છે આયોજનના દ્રષ્ટિકોણથી કે ઘણા બધાથી. એટલે એક બાજુ મહાકુંભની તસવીરો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, અને એને સરખાવવામાં આવી રહ્યું છે કે કરોડો માણસો એક સાથે આસ્થાની ડૂબકી લગાવે છે, અને છતાંય પ્રશાસન કેટલી સરસ રીતે કામ કરી રહ્યું છે. બીજી બાજુ યુએસમાં જે મિસમેનેજમેન્ટ સામે આવ્યું એ પણ દેખાઈ રહ્યું છે. અને એનાથી એ સૌથી મોટી મહત્વની વાત એ છે, અને દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ગાઝામાં એક સમયે જે આગ લાગેલી હતી, એ ગાઝાની તસવીરોને કેલિફોર્નિયાની આગની તસવીરો સાથે મૂકીને લોકો એવું કહી રહ્યા છે, જ્યારે કેલિફોર્નિયાની આગ વિશે વાત ચાલતી હોય ત્યારે કમેન્ટ સેક્શનમાં લોકો લખી રહ્યા છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે ગાઝા પર જે આગ વરસી, અમેરિકાના કારણે જે થયું, અમેરિકાએ એ યુદ્ધ ન રોકાવ્યું ઇઝરાયલ સાથેનું, અને ગાઝા બરબાદ થયું, તો આકાશમાંથી આગ વરસવી જોઈએ અને કેલિફોર્નિયાને એનો જવાબ મળવો જોઈએ. આ દુનિયાની કોઈ પણ આપત્તિમાં જો તમે ખુશ થઈ રહ્યા છો તો તમે ગમે તે હશો, માણસ નથી. તમારી અંદરનો શૈતાન એટલી હદ સુધી વિકસી ગયો છે અને વધી ગયો છે કે તમે એક સમૃદ્ધ શહેરની બરબાદી પર ખુશ થઈ રહ્યા છો. જે લોકો લખી રહ્યા છે કે પવનની ગતિ વધવી જોઈએ અને પાણી ન મળવું જોઈએ, એ લોકોની અંદરનો શૈતાન અથવા એમની અંદરની બદલાની આગ એટલી વધારે છે કે જે કેલિફોર્નિયાની આગ કરતા એ ગંભીર છે. બદલાની આગ કોઈ પણ ભૌતિક રીતે દેખાતી આગ કરતા વધારે ઘાતક, ગંભીર ને ખતરનાક હોય છે, જે દેખાઈ રહી છે જ્યારે ગાઝાની સરખામણી થઈ રહી છે. ગાઝાની સાથે વિશ્વના અનેક માણસો ઊભા હતા. એ કેલિફોર્નિયાના લોસ એન્જલસ શહેરમાં વસતા કેટલાય સમૃદ્ધ માણસો છે કે જેમણે પોતાનું યોગદાન આપ્યું હશે ગાઝાને બચાવવા માટે, કે ત્યાં બાળકો ભૂખ્યા ન મરે, ત્યાં રાહતનો સામાન પહોંચે એના માટે. એનું ઘર જ્યારે બળીને ખાક થઈ રહ્યું છે ને તમે ખુશ થઈ રહ્યા છો, તો તમને કુદરતનો કોઈ કરિશ્મા નથી. આ કુદરતની આપદા છે, આફત છે, અને ગમે ત્યાં આવી શકે છે. ગાઝામાં માનવ સર્જિત હતું, અહીંયા ઈશ્વરીય આપદા છે. તમે એનાથી બચી નથી શકતા, પણ તમે એના પર ખુશ પણ ન થઈ શકો. ને જો તમે થઈ રહ્યા છો તો તમારે પોતાને જવાબ આપવાની જરૂર છે કે આ બે વાતો જેની કોઈ સરખામણી જ શક્ય નથી, એની સરખામણી તમે કરી રહ્યા છો. કોઈ પણ વાતોની સરખામણી ખુશ થવા માટે, કેલિફોર્નિયાની આગ માટે ખુશ થવા માટે તો એનો વપરાશ નહોતો થવો જોઈતો. આટલી આગ પછી પણ કેલિફોર્નિયામાં એક્યુઆઈ 300 કે 400 પર નથી પહોંચ્યો. લોસ એન્જલસનો એક્યુઆઈ પણ એટલો નથી પહોંચ્યો. તમે સર્ચ કરીને જુઓ કે તમારા શહેરમાં વાતાવરણ કેવું છે. અમદાવાદ શહેરમાં 100 થી 200 ની વચ્ચે રહેતો એક્યુઆઈ હવે સામાન્ય થઈ ગયો છે. એ રખિયાલ હોય કે પછી નવસારીનું ચીખલી હોય, ઇન્ડસ્ટ્રીયલ એરિયાના કારણે, બાકીના ઘણા બધા કારણોના કારણે, એની પરિસ્થિતિના કારણે એક્યુઆઈ આપણા કંટ્રોલમાં નથી એવું આપણે કહી દઈએ છીએ. આપણે એવું જોઈને ખુશ થઈએ છીએ કે દિલ્હીવાળા તો 300-400 વચ્ચે રહે છે, હેઝાર્ડસમાં, એની સામે આપણે તો પુઅરમાં રહીએ છીએ, શું ફરક પડે છે?
એક વરિષ્ઠ મિત્ર છે, એમના બાળકો જ્યારે કેનેડાથી આવ્યા અને કેનેડા જ્યારે ગયા હતા ત્યારે એમણે AQI નો સ્ક્રીનશોટ મોકલ્યો હતો મને, અને એમણે કહ્યું હતું કે અમારે ત્યાં AQI જો 25 છે તો પણ એક પેલું ચિંતા રહે છે કે ભાઈ 50 ને પાર થશે તો હવે ચિંતા કરવાની છે, રેડ એલર્ટ કે મેસેજ આવી જાય છે. શું કામ? એટલે મેં એમને પૂછ્યું કે શું ફરક છે કેનેડામાં અને ભારતમાં? તો એ ખૂબ બધા દેશો ફરેલા છે, એમણે ખૂબ સરળતાથી એક વાક્યમાં જવાબ આપ્યો હતો, અને એ જવાબ હતો કે ત્યાં ભાજપ કે કોંગ્રેસની નહીં, કાયદાની સરકાર છે. ત્યાં કોઈ પાર્ટીનું શાસન નથી હોતું, કાયદાનું શાસન હોય છે. આપણે પાર્ટી પોલિટિક્સમાં અને વૈચારિક વાતોમાં એટલા બધા ઝઘડામાં મૂળ રૂપે ઉતરી જઈએ છીએ કે આપણી પાસે તો એ જ જવાબ નથી કે આપણે ગમે તેટલા મિસમેનેજમેન્ટને ક્રિટિસાઇઝ કરીશું. તમે જ્યારે AQI નો ઇન્ડેક્સ કે પછી દુનિયાના સૌથી પોલ્યુટેડ શહેર કે દેશની યાદી કાઢશો તો આપણે શું કામ એમાં ટોચ પર હોઈએ છીએ? બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારત, આ બધા જે એશિયન કન્ટ્રીઝ છે એ શું કામ ટોપ 10માં આવે છે? ટોપ 20 શહેરોમાં ભારત શું કામ એવું કહે છે કે નહીં આપણે બસ પહેલા પહોંચી જ જવું છે? એટલે આપણું કાનપુર હોય કે દિલ્હી હોય, આ બધા શહેરોની સ્પર્ધા લાગેલી હોય છે અને દિલ્હીને તો પાછળ પડવું જ નથી હોતું, આપણે જ નંબર 1 પોલ્યુટેડ રહીશું. આ પ્રકારની પરિસ્થિતિ પણ છે જે આપણી સામે પ્રશ્નો ઊભા કરી રહી છે. આપણે જો એમાંથી બહાર નહીં નીકળી શકીએ તો પછી ભાજપ કે કોંગ્રેસની સરકાર આવશે, ત્રીજી કોઈ પાર્ટીની સરકાર આવશે, એક્સચેન્જ પોલિટિક્સ ચાલતું રહેશે કે આ નથી ગમતા તો આ નથી ગમતા તો આ. આપણે એવું નહીં કહીએ કે પોલ્યુશન નથી ગમતું તો એના માટે બદલાવ આવવો જોઈએ, પણ શું માત્ર ભાજપ કે કોંગ્રેસની સરકાર જ આના માટે જવાબદાર છે? એક રીતે હા, કેમ કે એમણે એ ભીડ ઊભી કરી છે, એમણે એ ઘેંટા ભીડ ઊભી કરી છે કે જેને પોતાના નાગરિક હોવાપણું એટલે શું એ સમજાતું જ નથી. એમને નથી સમજાતું કે દેશ કોઈ સરકારોથી કે કોઈ વ્યક્તિઓથી કે કોઈ પાર્ટીથી નથી ચાલતો, દેશ નાગરિકથી ચાલે છે. અને દેશ પ્રેમનો એક સામાન્ય મતલબ એ પણ થાય છે કે આપણે રસ્તા પર ન થૂંકીએ, અને થૂંક્યા પછી આમ થૂંકીને બસ માવો મસલીને પછી આખા દેશની વાતો કરતા કરતા ટ્રમ્પ આવ્યો ને એટલે આમ થઈ ગયું, બાઇડનને ખબર જ નથી પડતી. આપણે બહુ જ સરળતાથી પંચાયત કરી શકીએ છીએ, પણ આપણે સરળતાથી રસ્તા પર થૂંકવાનું બંધ નથી કરી શકતા. અને એના માટે જ્યારે પ્રયત્નો કરવામાં આવે ત્યારે શું જવાબ મળે છે એ મારે તમને એકદમ સંક્ષિપ્તમાં બતાવવા છે. અમારા સંવાદદાતા જ્યારે રસ્તા પર ગયા અને રસ્તા પર એવું કહેવા નહોતા ગયા કે થૂંકતા નહીં, એમને સાથે ડસ્ટબિન પણ આપી રહ્યા હતા. એ ડસ્ટબિન એટલે આપી રહ્યા હતા એવું કહીને કે રસ્તા પર ન થૂંકતા, તમારી આદત તમે નથી બદલી શકવાના, તમારા વિચાર નથી બદલી શકવાના, પણ રસ્તાઓને બચાવવાનો એકમાત્ર પ્રયત્ન અમે એટલો કરી શકીએ છીએ કે તમને જોયા તો તમને ડસ્ટબિન આપીએ. એ ડસ્ટબિન આપવાના પ્રયત્નમાં જે જવાબો મળ્યા છે આ માત્ર કોઈ કોમેડી કરવા માટેના જવાબો નથી. આ જવાબો એટલે તમારે સાંભળવા જરૂરી છે કેમ કે તમને ખબર પડશે, તમને સમજાશે કે 300 ને પાર AQI પહોંચે અને તોય આપણા દેશમાં ચૂંટણી પ્રદૂષણ પર કેમ નથી લડાતી? કેમ આપણા શાસકો એના માટે જવાબદેહ નથી બની શકતા? કેમ કે એ પ્રજા પ્રદૂષણ પર પ્રશ્ન કરવાની જે પ્રજા રસ્તા પર થૂંકે છે. સાંભળીએ એમને. रमेश भाई ये थूके ये अच्छी बात है? पेट में खा जाओ, किडनी बन जाए, कुछ भी हो जाए, वो अच्छी बात है. यहाँ पे पड़ा ये अच्छा लगता है. सूख जाएगा 2 मिनट में. हालो आ डस्टबिन શું કરવા? આમાં થૂકવાનું તમે. હોય છે. અને લાલભાઈ અમે તમારા માટે ડસ્ટબિન લાવ્યા છીએ. નથી જોતું? નહીં જોતો. अरे आपके लिए है, आप वो यहाँ पे थूके ना इसलिए हम लेके आए हैं. अरे भाग क्यों रहे हैं? હું સિંગિંગ કરું છું એટલે મારે અત્યારે ગળામાં તકલીફ છે એટલે મારે પાન ખાવું જરૂરી છે. હા હવે તમે આપ્યું એટલે આ સારું કર્યું, હવે આગળ મૂકી દેવાનું, આમાં થૂકવાનું, પછી ડસ્ટબિનમાં નાખી દેવાનું. આ ડસ્ટબિન લાવી છું, આ લઈ જાઓ, હવે આમાં થૂકજો. થેન્ક યુ. ઓકે. નાગરિકો બનાવવામાં સૌથી મોટું યોગદાન શાળાનું આવે છે. એક એવી શાળાનું દ્રશ્ય એકદમ સંક્ષિપ્તમાં તમને બતાવવું છે. સાઉથ ગુજરાતની સુરત પાસે રંગપુર પ્રાથમિક શાળા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ત્યાં ગયા ત્યારે એના પછી ત્યાંથી વિડીયો શેર કરવામાં આવ્યો અને શિક્ષણ મંત્રીના કાર્યાલયમાંથી આવેલો એ વિડીયો જોઈને સમજાયું કે રાજ્યના ખૂણામાં છેવાડામાં બેસેલા શિક્ષકો પણ પોતાના બાળકો માટે શું કરી શકે છે. એક છોકરી છે એ બુલેટિન ચલાવે છે, એ સમાચાર આપી રહી છે. એ સમાચાર આપતી છોકરી એ ભલભલાને શરમાવે એવી એની શુદ્ધ ભાષા છે, એના ઉચ્ચાર એટલા સ્પષ્ટ છે, એટલી સરસ રીતે પોતાની વાત મૂકી રહી છે. ખૂબ નાની છોકરી છે, પણ એ ખૂબ નાની અને ગામડામાં રહેલી છોકરી એની પાસે કેટલી
અદ્વિતીય સંભાવનાઓ ભરેલી છે એ તમને સમજાશે વિડીયોમાં, અને એટલે જ રંગપુર પ્રાથમિક શાળાનો વિડીયો જુઓ જે સામે આવ્યો છે શિક્ષણ મંત્રીના કાર્યાલયમાંથી. નમસ્કાર. જાન્યુઆરી માસના રંગપુર ન્યૂઝના સ્પેશિયલ એડિશનમાં હું મહી કુમારી વીરુભાઈ ગાવિત આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીએ શાળાના સમાચારોની. આદિજાતિ વિકાસ મંત્રી અને પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ દ્વારા 4 જાન્યુઆરી શનિવારના રોજ રંગપુર પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી. સાહેબશ્રી દ્વારા બાલવાટિકા રૂમની ડિજિટલ ટાઇલ્સ, ડિઝાઇન અને રમતોને પ્રોત્સાહિત કરવામાં આવી અને પ્રજ્ઞા રૂમની બોલતી દિવાલ અને ડિજિટલ પેડ જોઈને સાહેબ ખૂબ જ પ્રભાવિત થયા. વલસાડ જિલ્લાની આ છોકરી વિશ્વના ખૂણે ખૂણા સુધી પોતાનું નામ રોશન કરે એવી અપેક્ષા છે, કેમ કે એની અંદર પોતે એટલી ક્ષમતા ભરેલી છે. એ શિક્ષકો એક ક્ષમતાને બહાર લાવ્યા છે. જો દરેક શિક્ષક પોતાની શાળા માટે આવું કરવાની શરૂઆત કરે, શિક્ષક પાયામાંથી નાગરિકના ગુણધર્મ એની અંદર ભરવાની શરૂઆત કરે, જે બાળક શાળામાંથી આ બધું શીખીને આવશે એ પેઢી કોઈ દિવસ રસ્તા પર નહીં થૂંકે. એ પેઢી કોઈ દિવસ પોતાના દેશના કાનૂનથી પોતાને ઉપર નહીં સમજે. એ કાનૂનનું સન્માન કરશે. એ સમજશે કે ભારત મારો દેશ છે કહેવાનો મતલબ શું થાય છે. એટલે દેશની એ ભાવના આપણા બાળકોમાં સંસ્કારના સિંચન થકી પહોંચે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત જે અમે દરેક એનાલિસિસના અંતે કરીએ છીએ, રસ્તા પર ન થૂંકશો. આ આપણો દેશ છે અને આપણો દેશ આપણે તો જ મહાન બનાવી શકીશું, અને માત્ર ઇતિહાસમાં મહાન નહીં, એનું વર્તમાન મહાન માત્ર તો જ બની શકશે જો આપણે નાગરિક શબ્દનો મતલબ સમજીશું. નમસ્કાર.